ઉનાળાની શરૂઆત થતાં રાજ્યમાં આગના લાગવાના બનાવો સતત વધી રહ્યા છે ત્યારે સુરતમાં આગ લાગવાની ઘટના યથાવત જોવા મળી રહી છે। સુરતના વેસુ વિસ્તારમાં હેપી એન્કલેવ ફ્લેટના 8મા માળે આગ લાગી હતી। આગ એટલી ભીષણ હતી કે બિલ્ડિંગના 3 માળ આગની ઝપેટમાં આવી ગયા હતા। જો કે કયા કારણોસર આગ લાગી છે તેનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી। આગ વહેલી સવારે લાગી હતી। આગ લાગવાની ઘટના બનતા જ આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડના જવાનો સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઘટના સ્થળે હાજર હતા। ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ આ જ કમ્પાઉન્ડમાં સામેની બિલ્ડિંગમાં રહે છે। આગની ઘટનાની જાણ થતાં જ સુરતના મેયર, કમિશનર સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। વેસુમાં સવારે ફાયર કંટ્રોલ રૂમને આગ લાગ્યાનો કોલ મળેલો હતો। લગભગ 8મા માળે આગ લાગેલી હતી। તાત્કાલિક સુરત ફાયરની ટીમોને રવાના કરેલી। TTL, હાઇડ્રોલિક પ્લેટફોર્મ, વોટર બાઉઝર તાકીદે મોકલવામાં આવેલા અને તાકીદે આગ ઓલવવાની કામગીરી ચાલુ કરવામાં આવેલી અને ઉપરનો માળ માં આગ લાગેલી હોય, વધારાની ગાડી જરૂર હોય તો નજીકના ફાયર સ્ટેશનથી અન્ય ટીમોને પણ બોલાવી લેવામાં આવે। હાલમાં આગ સંપૂર્ણ કાબૂમાં છે। કુલિંગની કામગીરી ચાલુ છે। હજુ કારણ કંઈ જાણવા મળ્યું નથી, પણ આગનું કંટ્રોલ થયા બાદ એ વિષય અમે હાથ પર લઈશું।